જય શ્રી કૃષ્ણ। હવે અમારા 5મા નંબરનું સેન્સર આવે છે O2 સેન્સર, અને O2 સેન્સરનું ફૂલ ફોર્મ નામ છે ઓક્સિજન સેન્સર। તો તમે જુઓ કે આ O2 સેન્સર છે, આ O2 સેન્સર છે, અને O2 સેન્સર હેડમાં લાગેલો આવે છે અને સાયલેન્સરની ઉપર આવે છે। તો હવે આનું કામ શું છે, તો જે પિસ્ટન ઉપર જે પેટ્રોલ અને હવાનું જે મિશ્રણ આવેલું હોય છે ને, એને જે બ્લાસ્ટ થઈ અને સાયલેન્સર માટે જે નીકળે છે કાર્બન ડાયોક્સાઇડ, એમાં ઓક્સિજનની માત્રા કેટલી છે ને એ માપવાનું કામ છે આનું। જો કાર્બન ડાયોક્સાઇડ વધારે પ્રમાણમાં આવવા માંડે અથવા ઓક્સિજન જો વધારે આવવા માંડે ને, તો આ ECU ને જે સંદેશો મોકલે છે ને એ ખોટા રીડિંગ માંડે મોકલવા, અને આવી પોઝિશનની અંદર માલ ફંક્શન લાઇટ પણ આવી જાય છે। અને જો ખોટા રીડિંગ મોકલવા માંડે ને તો ગાડીમાં મિસિંગ થવા માંડે છે, માઇલેજ નથી આપતી। તો આવી પોઝિશનની તમારે થ્રોટલ બોડી સર્વિસ કરવી પડશે। થ્રોટલ બોડીમાં જે ડસ્ટ જામી જાય છે ને એના હિસાબે આ ઓક્સિજનનું પ્રમાણ વધઘટ થયા રાખે છે અને અપડાઉન જે ECU ને ખોટા સંદેશો આપે છે। તો આવી પોઝિશનમાં સેન્સર ખરાબ થઈ જાય છે। તો હવે અમારો નેક્સ્ટ વિડીયો જોવો સેન્સર વિશે પાર્ટ 7। જય શ્રી કૃષ્ણ।